કોઈના સદગુણો સાંભળો એટલે તમને દિલમાં એમ થશે કે ઓહો એવો સારો માણસ, આપણું હૃદય ભાવભીનું થશે. કોકના અભાવ અવગુણ નો ગાવા કે નો સાંભળવા એ શું કરવા? એના ભલા માટે નહીં, એ આપણા ભલા માટે છે, આપણા ભલા માટે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરવડીમાં સૂતા હતા. એક સાધુ એમના પગ દબાવતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા અને ચરણારવિંદના દર્શન કરે આ સાધુ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ચરણારવિંદના તમે દર્શન કરો છો, એનું ધ્યાન ધરો ને તો તમે ત્રિકાળગ્ન થઈ જાઓ. એટલે પછી સાધુ જે હતા એ ધ્યાન ધરવા લાગ્યા અને ત્રિકાળગ્ન થઈ ગયા. બધાના અંતરના સંકલ્પો જાણવા માંડ્યા. સંકલ્પ જાણવા માંડ્યા. એક દિવસ ગોપાળાનંદ સ્વામી પાસે જઈ અને વાત કરી કે સ્વામી, મને બધાના અંતરના ઘાટની સંકલ્પની ખબર પડવા માંડી. ગુણાતીત ગોપાળાનંદ સ્વામી કે એમાં તો તમારું બહુ મોટું અહિત થશે. તો કહેશે કેમ સ્વામી? તો કે કોઈ સંત કે કોઈ હરિભગતના અંતરમાં કાંઈ મોળો સંકલ્પ થતો હશે અને તમે એ જાણશો એટલે તમને એ સંત હરિભગતનો અભાવ આવશે. અને એ સમયે જો મહારાજ એના વખાણ કરતા હશે સ્વામિનારાયણ ભગવાન, તો તમને ભગવાનનો અભાવ આવશે કે એને તો આવા સંકલ્પ થાય છે અને મહારાજ શું જોઈને એના વખાણ કરતા હશે, તો તમને ભગવાનનો અભાવ આવશે. બીજાના અંતરની જાણવા મળ્યા તમે, એમાં તમારું ભલું નહીં થાય. તો કે સ્વામી હું કરું? તો કહે છે કે જાઓ મહારાજને પ્રાર્થના કરો કે જે બધાના અંતરની વાત તમે જાણવા માંડ્યા છો એ પાછી ભૂલાઈ જાય અને કોઈનો સંકલ્પ તમને જણાય નહીં. આ બનેલો પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાય. વાત જે ભક્ત હશે એને સમજાશે, જેને કંઈક ઈશ્વરમાં જોડાવું છે એને સમજાશે કે હૃદય ભાવભીનું રાખો એ ભક્તની માટેની સૌથી પહેલી સાધના છે. જેટલું હૃદય ભાવભીનું રહેશે એટલું ભગવાનમાં હેત થશે. અને એટલા માટે આજે ધ્રુવજી હતા એની સાવકીમાં એમને એવું અપમાનિત કર્યા. ધ્રુવના હૃદયમાં નફરત ઉત્પન્ન થઈ, ગુસ્સો ઉત્પન્ન થયો. એકદમ ક્રોધાયમાન છંછેડાયેલા સર્પની જેમ આ ધ્રુવજી પોતાની માં સુનીતિ પાસે આવ્યા છે. પણ માં સુનીતિ જે હતી ને એ બહુ સાત્વિક નારી હતી. તમે જોજો ટર્નિંગ પોઈન્ટ કેવો આવે. સુનીતિએ ધ્રુવને એટલું કીધું કે બેટા, તારી સાવકી માએ જે કહ્યું ને ખોટું નથી. રાજા મને રાણી કહેવામાં પણ લજ્જિત થાય છે અને તે મારે ઉદરે જન્મ લીધો એટલે તને રાજ સિંહાસન તો નો જ મળે. અને જે તારી સાવકી માએ કીધું કે ભગવાન ભજી અને તું મોટી પદવી પામ. બેટા, તારા દાદા હતા ને મનુ રાજા, એ પણ ભગવાન ભજીને મોટી પદવી પામ્યા અને તારા પરદાદા બ્રહ્માજી પણ ભગવાન ભજીને મોટી પદવીને પામ્યા. માટે બેટા તું ભગવાન ભજવા જાય. તારી સાવકી માએ જે કીધું એ ખોટું નથી કીધું. આમ જેમ આમ નફરતની આગ જાગી હતી ને, ગુસ્સાની આગ, એ પોતાની સગીમાં સુનીતિએ ટાઢી પાડી દીધી. એ જગ્યાએ જો આજની કોઈ માં હોય ને તો એમ કે જઈને બે લાફા શીખી દે, પછી હું જોઈ લઈશ તમે તારે. એ વળી એના મનમાં શું સમજે છે? એ જે નફરતની ને ક્રોધની આગ હળગતી હોય ને, એમાં આ ઘી હોમવાનું કામ કરે કે તમ તારે જાય, કે હું પછી જોઈ લઈશ. પણ સુનીતિએ ક્રોધની આગ ઠારી નાખી, નફરતની આગ ઠારી નાખી. અને નફરતની આગ ઠારતા કહે છે કે બેટા, તારી સાવકી માએ જે તારું અપમાન કર્યું ને એનું તું અહિત થાય ને એવો તું વિચાર પણ ન કરતો. તારી સાવકી માનું અહિત થાય, એનું અમંગલ થાય એવો તું વિચાર પણ ન કરતો. દીકરા, જે બીજાનું અમંગલ ઈચ્છે ને એનું પોતાનું જ અમંગલ થાય છે, અને જે બીજાનું મંગળ ઈચ્છે એનું પોતાનું મંગળ થાય છે. અને ભાગવતમાં લખાણું છે,
દીર્ઘમ શ્વસંતી વૃજિનસ્ય પારમ અપશ્યતિ બાલકમાહ બાલા મામંગલમ તાત પરેષુ મંસ્થા ભુંક્તે ચ નો યદ પરદુઃખદસ્તર ભુંક્તે ચ નો યદ પરદુઃખદસ્તર. સુનીતિ કહે છે કે બેટા, તારી સાવકી માનું અમંગલ થાય એવો તું વિચાર પણ ન કરતો. બેટા, બીજાનું જે અમંગળ કરે ને એનું પોતાનું જ અમંગળ થાય છે. ક્રોધની આગ પણ ઠારી નાખી, નફરતની આગ પણ ઠારી નાખી. એટલા માટે મારે કહેવું છે કે દીકરા દીકરીઓના પહેલા ગુરુ એ એના મા બાપ છે ભાઈ, એ એના મા બાપ છે. જો ધારે તો એના દીકરા દીકરીઓને સારા સંસ્કારી અને સારા સાત્વિક બનાવી શકે છે. એક મા બાપ અને બીજા ગુરુ, આ બેની બહુ મોટી ભૂમિકા છે. અને ભાઈ, ખાલી ભારત દેશ કે કોઈ પણ દેશ હોય, રોડ રસ્તાને બિલ્ડિંગો હારા થઈ જાય, બસ સ્ટેશનો હારા થઈ જાય, રેલવે સ્ટેશનો હારા થઈ જાય, એરપોર્ટ હારા થઈ જાય એટલે દેશ કે સમાજ સુખી ન થઈ જાય. જે દેશના લોકો સંસ્કારીને સાત્વિક હોય એ દેશ સુખી થાય ભાઈ. જો ખાલી ભૌતિક સુવિધાથી જ કોઈ દેશ સુખી થતો હોય તો અમેરિકામાં આત્મહત્યાઓ ન થતી હોય, તો અમેરિકાની યુવા પેઢી ડ્રગ્સમાં ન ચડી હોય. ટેન્શન ભૂલાવા ડ્રગ્સના ઇન્જેક્શનો મારી અને માણસો જિંદગી વ્યતીત કરતા હોય. ભૌતિક સુવિધા તો બધી જ છે અમેરિકામાં, પણ એ જે સાત્વિકતા અમુક હોવી જોઈએ, જે સંસ્કારો હોવા જોઈએ એ નથી. અને અમુક પ્રકારની જે ભાવનાઓ, ધાર્મિકતા, સંસ્કાર, પારિવારિક ભાવના, સુહૃદ ભાવ, પરસ્પરને હળી મળીને રહેવાની ભાવના એ દુનિયામાં, હિન્દુસ્તાનમાં અજોડ છે ભાઈ. આની જોડ તમને ક્યાંય ન મળે. આ ડોલર કમાવા હોય તો જરૂર વિદેશ જાવું, હું જાઉં છું. ડોલર લીધા છે એવો હારામાં હારો. આમે તમે આમ જુઓ ને તો ડોલર, આપણે જે આ મોગરાનું ફૂલ હોય ને એને ડોલર કહેવામાં આવે. મોગરાનું ફૂલ હોય ને, સફેદ નાનું ફૂલ, એને ડોલર કહેવામાં આવે. અને એ સુગંધી બહુ હોય, વ્હાઈટ બી બહુ હોય ને સુગંધી બહુ હોય. એમ ડોલર જે છે ને એ સુગંધી બહુ, એમ એની સુગંધ સારી આવે એમ. એ અમેરિકન ડોલર હોય, કેનેડિયન ડોલર હોય, ઓસ્ટ્રેલિયન ડોલર હોય, ડોલર લીધા છે એની કોઈ ના નહીં. પણ બાકી જે સંસ્કાર ને સંસ્કૃતિ એ તો ભારતની જ લીધા જેવી છે ભાઈ, એ સાચવા જેવી છે.